અમારે કાલ પાણી આવ્યું હતું હર્ષના અહીંયા ઉધી પાણી દિશાકાલ હવારે પાણી દઈ ગયા નગર પાણી વગરના હતા અમે ભાડે રહી છે ને એનું મકાન તો તમે જો ડબલ ગાળાનું છે રોવા એમ કે ઘરના કામમાં ધ્યાન ન દેતા ને દોસ્તારો આ રખડવા સડી ગયા છે કોઈ મન ચડાવ્યા નથી. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે 9 ને મોર્નિંગ થઈ ગયું છે અને હું જાગી ગઈ છું કેમ કે પાવર જ નથી અમારા ઘરે. અમારા મેડમ આખી રાત સૂતા નથી, જાગે છે, હજી જાગે છે. જો આ મારો દીકરો, પાવર આજ બપોર થાય તો 24 કલાક થઈ જાય, પાવર નથી, ફોનમાં નેટવર્ક નથી, પાવર નથી, કોઈ સંપર્ક થાય એમ નથી. અને પાણી ગેટની બહાર એટલું બધું ભેરું છે કે વાંચવા દે. મારા બાજુ બિલ્ડિંગવાળાને બિચારાને તો બેઝમેન્ટ પાર્કિંગ ડૂબી ગયું છે અને ઉપરનું જે પાર્કિંગ હોય ને એમાં કમર પાણી છે. જો તમને અહીંથી બતાવી તો બાકી આ વરસાદે હેરાન કરી દીધા છે બધાને. જો આ બાજુમાં અમારે ઇન્ફિનિટી છે, દિવાળથી આગળ જો તમે એમાં ઊભા છે બધાને પાણી કેટલું છે, કેટલું બધું પાણી ભર્યું છે. એ તો ગેટની બહાર નીકળી શકે એમ જ નથી, ફચોડા કોઈ. તું બહાર ગઈ હતી કેટલું પાણી હતું? એટલું ગાડી નથી હલાની, તમારી ગાડી હલાઈ ગઈ. લે બહુ સારું. લે નાસ્તો કરવા બેસી ગયા છે, ભાખરી, ચા અને રાતે ગોટા બનાવતા ગોટાઈ પડ્યા છે, અથાણું અને કપડાં જાવ સુકાય. ટાઈમ જો 9:30 થયા છે. એ પાણી હવે બહુ ઓછું છે આપણા ઘરમાં. તે પાણી નથી તો બચત કરો. બચત તો કરવી છે. નથી વાસણ ધોયા, નથી કપડાં ધોયા. એમ લોકો લાગે તો બહારથી ડોલ ભરી આવશું, પાણી ઘણું આવ્યું. હવે એવું પાણી થોડું લેવાય જીવડા વાળું, એનથી કઈ નવા હે? હા હે નીકળાવાનું જ ન હોય, હાથ પાતી હોય. ના રે ના, ઈ નો મજા આવે. ના આવું તો પડે ને. નાવા બાવાનું પાણી તો ત્યાંથી ના હોય. જો ये बड़ी अच्छी बात कही आप. હમણાં પાણીનો બંબો મંગાવવાની વાત આવતી હતી. બંગાવે ને એટલે ભરી આવું. જો નીચે બંબો આવશે, ખાલી પાણી બની નહીં મળે. પાણી હું ભરી આવી ડોલ લઈને. સાચે જાશ જ તે. તો હવે બધાના ઘરમાં પીવાનું પાણી ખૂટવા માંડ્યું છે એટલે જનરેટર બોલાવ્યું છે. જો પાણી ભરવા હાટું જનરેટર બોલાવ્યું છે. એક ટાંકા ભરાય ને તો પાણી આવે પીવાનું. બાકી તો પાણી પીધા વગરના રે આલો કપડાં ન ધોય એને સ્કીપ કરી દે, પણ પાણી પીવા માટે તો જોઈને. નાના છોકરા હોય એને પાણી જોઈએ, કેમ કે વારે વારે ટોયલેટમાં જાય, કપડાં બગાડે, હાથ બગાડે, મોઢું બગાડે, એટલે કપડાં તો સ્કીપ જ કરી દીધા, કોઈ ધોવાના જ નથી. હરિપુણા ગામ વહી ગયા, મને કીધા વગરના મને લઈ ન ગયા હારે. પણ મનોજભાઈને ફોન આવ્યો કે અમારે કાલ રાતનો પાવર આવી ગયો છે, કેમ કે એને ટોરેન્ટનો પાવર છે ને અહીંયા જીબીનો છે એવું છે. તો અહીંથી ચાર્જિંગ કરવા માટે આપણે પાવર બેંક, લેમ્પ, ગટુનો પંખો છે એ બધું લઈને જવાનું છે. મને લેવા આવે છે તો જાઉં તો ત્યાં બધું ચાર્જિંગ કરતી આવું અને થોડું ઘણું નેટવર્ક આવે તો વિડીયો પણ અપલોડ કરતી આવું. તું મજા મામાને ગલ ડૂબી ગયું પૂછતો. અમારે કાલ પાણી આવ્યું હતું હર્ષના અહીંયા ઉધી પાણી હર્ષના. અને હું તો કાલે મારી ગાડી એક તો શરૂ ન થાય, બંધ થઈ ગઈ. અને નાથી ઓલો સહારા દરવાજા છે ને રોંગમાં અમે આવ્યા, રોંગમાં પુલમાં 5 કલાકના વેટિંગ. હા ઘર ડૂબી ગયું. દીકા વખતે ભગવાન દેખાય. મારા કાકાની બધા છે ને, મારા કાકીની બધા અમારા ઘરે વી આવ્યા. પણ ત્યાં પાણી હોય તો ઈતે ને તોય તે અહીં આવવામાં તો હું ક્યાંથી કેમ આવે સ્ટેશન તો ઉતરી જ ન. આ વખતે કહું ને કે ભાઈ જોવા જે જોતા ને કહી અમારી જિંદગીમાં પહેલી વાર મેન કઈ વરસાદ આવવો જોઈએ. મારી ગાડી હલવાઈ ગઈ એટલે કે તાર ગાડી હલવાઈ ગઈ. મારી જિંદગીમાં પહેલી વાર આવો વરસાદ જોયો કે ભગવાન દેખાઈ ગયા. આ વખતે ધોમરોળીને 26-27 ઇંચ કાલના તારીખમાં બપોર પછી. અમારે ત્યાં જનરેટર મળે પાણી હાટવા. બધી અમારે તો બધું ચાલુ થઈ ગયું છે. કોણ ગયું તું? ઉંદરડો ઓરો રો બુખીરી તો હું ક્રિશ્ચન જઈએ છીએ, ચાર્જિંગનો સામાન લઈ લીધો બધું. મેં તો આવ્યો તો લેતા આવો તો બધું ન થઈ જાય. હવે જો અહીંનો બહારનો વ્યૂ બતાવીએ કેવો જોરદાર છે. આમાં જો પાણી તમને કે સમથળ આમ નદી હોય ને એવું લાગે ને
ઇન્ફિનિટી વાળા કેવું કઈ રીતે આવી જઈએ કે ઇન્ફિનિટી વાળા રસ્તો જ પણ પૂરો ઓપ્શન જ નથી બહાર નીકળવાનો. કેવું આમ તો ક્રિશાના ઘરની બહાર અમારા ઘરની બહાર જ છે. આમ કાંઈ નહીં, અમારે પાણી અહીંયા લગી હતું સામે ઓલો બોમ્બ છે ને રાતે ત્યાં લગી આવી ગયું, ઓહો વયો ગયો. બધું આ ઉતરતા જ એક હા. દીવ્યો તો અહીંયા બી પાણી ભર્યું છે. એટલે સીધું પાણી આમ જાય છે ને. પાણી પાણી હો, સુરતમાં પાણી પાણી થઈ ગયું. સુરતમાં ભાઈ આ વખતે પૂઠા પાડી તો ત્રિષાએ રસ્તામાં રેનકોટ પહેરવો પણ પહેરવો પડે એમ જ છે ભાઈ, પલળું નથી, કપડાં સુકાતા નથી એક તો કે. અને તો વરસાદ પાછો ચાલુ છે અમે કાંઈ નક્કી ને આમ નામ રહે તો ઇન્ફિનિટી વાળા મરી જવાના છે. દિશાકરણ સવારે પાણી દઈ ગયા, નગર પાણી વગરના હતા, પીધા વગરના. કેમ કે પાવર વગર પાણી નું અહીંયા પાણી ખાલી કરે છે. અંડરગ્રાઉન્ડમાંથી પાણી અંડરગ્રાઉન્ડમાં ભરાઈ ગયેલું પાણી. પૂણા ગામ ત્યાં ગુણાગામ વડલા પાસે જો બધાય મોટરો મી. હજી તોય દરેક જ છે હજી બધાને પાણી હશે અંડરગ્રાઉન્ડમાં, બિચારાને કેટલું બધું પૂરું થઈ ગયું એટલે વાત છે. તો મનોજબેન ઘરે આવી હતી ચાર્જિંગ કરવા હાટું, અને બ્લોગ અપલોડ કરવામાં 1 કલાક થઈને અગાસીમાં બેઠી છું. કેમ કે એનું વાઈફાઈ નથી હાલતું ને મારા 5G નેટવર્ક આવ્યું ને તો થઈ ગયું, પણ 1 કલાક કન્ટિન્યુ બેવું પડ્યું મારે. કન્ટિન્યુ ધાબે આવીને બેઠા પહેલા માળે બીજા માળે ત્રીજા માળે અને હવે મારા ઘરે હવે પાણી નથી પીવાનું, તે આપણે પાણીની એડજસ્ટ કરીને અહીંથી જવાનું છે લઈને. કેમ કે પાણી વગરના તો શું કરશું, નાવાનો જોઈએ, પીવા તો જોશે. ભાભીની રસોઈ બનાવે તો એનો પેલો માળ છે અને ભાભીનો બીજો છે. મોટા ભાઈનો હા, બીજો કે પેલો નહીં, બીજો માળ, અહીંથી બીજો ઉપરથી પેલો જેટલી. જાય બધા રસોઈ કામ કરતા કેમ કે અહીંયા છે ને જનરેટર આવ્યું છે અમારે, પણ આ બધી બિલ્ડિંગમાં ભરાઈ ના આવે તો વાર લાગે ને, સાંજ પડી જાય આવતા. કેમ કે બહુ બધી બિલ્ડિંગ છે, રેડીમેડ લેતી જઈશ. બોલો તો જો અમારો પેલો માળ છે અને મનોજભાઈ છે ને બહુ પૈસાવાળા છે પણ ચીકણા છે, સમજાણું? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. સમજાણું? બાકી જો અમારે રેડી. અમે ભાડે રહી છે ને એનું મકાન તો તમે જો ડબલ ગાળાનું છે, રોવા અહીંયા બધા શું કામ કે કે તે ને તમારા બાપાને કહો તમારો છોકરો કાંઈ હારો નથી કરી દીધો, प्लीज ये अच्छा નથી કેવું ધ્યાન રાખજો. તમારા બાને કહી દઉં બરાબર જાય વાત સાંભળી જાય નીચે છે મારા બાપા બે ધોકા મારે. મનોજભાઈની શેરી છે, હાલો મનોજભાઈ ફટાફટ. ગાય એનું ઘર છે ને, રીચ લોકો છે આ, સમજાણું? ચલો હવે જઈ પાણીની બોટલ લઈ આવી, પીવાનું પાણી જ નથી ઘરે. પાણી લઈને જઈએ આપણે સીધા જગાતના. તમે જો આખી કેપ્સ્યુલ ઉઠાવી છે હા 250 રૂપિયા. ઓ ગૂગલ પે ચલેગા 250 રૂપિયાના કેપ્સ્યુલ આવી તમારે લઈ જાવ ઘરે આપણે. પાણી લેવડે એ આવા બધાય કામ અમારે કરવાના, હવાર દીના રખડવા નીકળી જાવ, ઘરમાં પાણી ન હોય ખબર નથી પડતી પીવાનું. वाह दीदी ઘરે છોકરા તરસા રે. હા તો આ બાટલો લઈ આવે આ લ્યો તો ખરી, વજન લાગે છે, માવો નથી ખાવો ન્યા. લાય હું ચોળો લાય તો બાટલો લે એમને ઘરના કામમાં ધ્યાન ન દેતા ને દોસ્તારો આ રખડવા સડી ગયા છે. કોઈ મન સડાવ્યા નથી, મન કોઈ સડાવવાની વાત નથી, એમાં સડાવ્યું નથી, તમે કર્યું એવું વાત તો. સવારના નીકળી ગયા, પાણી નથી ઘરમાં, ઈ તો જોતા હોય જરાક. બચાવીને તો પીવું તો ખરી ને, કે પાણી વગરનું મરી જવાનું. બાટલો ઉતારી વજન લાગે છે, લ્યો ન કર મારી એક ખુશતો. જો અહીંયા પાણી ભરેલું છે, જો આ કિરણ ચોકનો રસ્તો પૂરીઓ વાળો. નાસ્તો માટે ફૂડ લેવા ઊભી રહી ગઈ હતી, બધું મીઠું લઈ લીધું છે. નાસ્તો લેવા ઊભા રહી ગયા છે, દાબેલી વડાપાવ છે, લઈને જઈ ગયા. કમળનો ઓપ્શન ન મળ્યો રે પાણી આવી તમારે મને જો કદાચ ના પાણી નહીં આવ્યું હોય નથી એમ મળતા ભાઈ. હે મારે કેટલું દોડા ખમણવાનું. એવું છે એમ તો ચાલો વડાપાવનો લઈ લે નાસ્તો ફાઇનલી આપણે દાદર ચડવી છે અરે. અને મનોજભાઈ જો આના 500 રૂપિયા ચાર્જ થાય ઘર બેઠા હતા 250 રૂપિયાનું લીધું છું, તમને 500 છે ને લે 250 રૂપિયાનું લાવી ને કે 500 રૂપિયાનું એમ થોડી દઈ દઉં. ના રે ભાઈ પંખો બાંધી દીધો છે તો જમવા બેસી ગયા છીએ. દાબેલી વડાપાઉં ટાઈમ કેટલો થયો છે 2:30 વાગી ગયા અને પાવર તો કાજી આવ્યો નથી, પાણી નથી આવ્યું. સારું કર્યું પાણી લાવ્યા ને, પાણી વગરના દરેક નથી. જો અત્યારે આવો બહારથી સૂકો નાસ્તો લઈ આવ્યા છીએ સૂકો પીનો હાલે અત્યારે ખાઈ ગટુ નીંદરમાં બોલતી હતી શું બોલતી હતી બોલે છે કાંઈ કરશે. વિડીયો કન્ટિન્યુ રાખો તો ખાઈ
હારું હાલો હું ખાઈ. 2:45 થયા ને પાવર આવી ગયો ને મારું ગટુ રાજી થઈ ગયું છે. પાવર આવી ગયો એમ કરે છે. હું આવ્યું ગટુ? હવે બારિશ ના જોતી હવે અત્યારે. બારિશ રહેવા દે, બારિશ આવશે તો પછી પાછો પાવર વયો જાય. અને આ જો નકરી ગેમ રમે છે ને હું ફોન ચાર્જિંગ માં મૂકી દઉં. હાલો ફોન માં ચાર્જિંગ નથી, ગટુ ને પંખો મૂકી દઉં, બધું કરું. ક્યાં? કાળા કાળા વા 6 થઈ ગયા છે ને હજી આ ઉતા છે જો સીતે એ ઊભા થાવ રાતે પછી ઊવાની હાલો ઓઈરો ઓય ઊભા થાવ રાતે ઊવાને પછી હાલો 6 વાગ્યા હો ઊભા થાવ હાંજ પડી ગઈ હાંજ ચલો ચલો रुको जरा सबर करो લો એ તો આમથી આમ ફરે છે બોલો પાવર પેલા 3 વાગે આવ્યો તો 2:45 વાગે પાછો વહી ગયો તો હવે 4:30 આવ્યો તો ઈ સુઈ ગયા હતા હું સુઈ ગઈ હતી હું જાગી છું ને મસ્ત નાઈ આવીને મનોજભાઈ તેના ઘરે ગયા છે કેમ કે અહીંયા પાવર નહોતો ને તો ઈ કે હું થોડુંક ચાર્જિંગ કરતા આવું ઈ ગયા તો પાવર આવી ગયો હવે આ ઉઠે તો હા ઓય રો બતાવ તમારે ઘરે આવવાનું જ નહોતું મારે તમે આવ્યો ને તો પાવર વહી ગયો પાછો તમે અહીંથી ગયા ને ત્યારે જ પાવર આવ્યો હતો તો એનો મતલબ શું આમ હતો અમારે? તમે બુંજાળા છો. અરે બાપ રે તું ગુંજાળી છો. તમે શું બુંજાળા આવ્યા તરત વહી ગયો સીધો બેડ ઉપર બેઠા હતા પાવર આવી ગયો તમે બધા નાયા વગર આટા મારતા અમે હોય નાઈ ને લીધું ભાઈ અમાર પાણી આવી ગયું ક્યારનું ગુંજા માણસો ભેગા થાય ને એવું થાય. વડાપાવ અત્યારે હું ગરમ કરીને આવી છું માઇક્રોવેવમાં 6:45 થઈ ગયા છે ને હું હેઠે જો ને પછી પાવર આવ્યો. તમે બુંજાળા છો હવે ખાઈ લો વડાપાવ બપોરના જો ઓલા લાવ્યા હતા એમાં હા. 2 વધ્યા હતા. મેં નહોતા ખાતા કઈ હરી બે ખાધા, એક નો ખાધો. ગામ બેઠા ફોન લઈને. તીખો લાગ્યો, તમર સડી ગઈ. એને એટલા તમર બધા સડી. તીખાશ તો હું તીખું નહીં ખાઉં પાયે નો પાયો એમ ને. તીખું હોય તો હું નહીં ખાઈ શકું. એટલા બધા તીખા નથી તો મસરા હારે ખાધા હોય તો જ હું મરચાં જ નથી ખાતી સારું થાય. તો બેસી ગયા છીએ બધા ફ્રેન્ડ જમવાનું અમાર બાકી છે હા તો મેં આ તો વળી મેં કેમ ના પાડી? ઈ પેલા માવા ગળશી લીધા હુંડો એક એટલે જ બાકી છે ને અને આ લોકો બે દીથા દેખાતા નહોતા કેમ કે વરસાદમાં મને તેમ થયું તણાય નથી કેમ કે એને ઢાઢોડું હતું. હિંમતભાઈ એને ગાડીમાં કેવો કાંડ કરી નાખ્યો ને પૂછો તો ખરા. હે અરે હિંમતભાઈ નો કડે પાણી હતું ને અમે હર્ષના બાજુ ભેગા થયા ને તો એના ઘોડી ઉપર ચડાઈને બેઠા વાહે કાગળિયું માર્યું તોય ભેગું ન છું. છેલ્લે શું છું તમારે? કાંઈ નહીં ઓઇલ ને એર ફિલ્ટર ને બધું બદલાવવું પડ્યું. એમાં છેલ્લે એવું છું કે એને ઘોડી પર ચડવાનો મેલ નહોતો ને ગાડીની ઘોડી ચડાઈને બેઠા. પણ હું તો ન્યા એવું વિચારતો કોઈક છોકરીને હું બચાવવા માંગતો પણ કોઈ એવી પૈસા છોકરી અમને चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर છોકરી વાળા જ્યાં હોય ને છોકરીઓ દેખાય તમે પોતે આ તો બિચારાને ઘસી ઘોડી પર નથી ચડવાનો મેલ નહોતો ત્યાં ટુ વ્હીલની ઘોડી ચડાઈને છેલ્લે બેઠા હા. અને તારે પાછું જ્યાં હોય ને સેટિંગ કરી લેવું. તો એવું નથી આવા સમયે તમને એને મોકો મળે. दिमाग खराब हो जाएगा मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी તો એક કામ કર્યું હોત ને તો ઓલા ભૈયા લાડ બધા હતા ઓલા અંદર કૂદકા મારતા હતા ત્યાં કૂદકો મારીને એકાદા ભૈયાને ખંભે ના મારી તો ઓલા રસ્તાના પુલ ઉપર તો ચડો છો નથી એકાદ ધુબકો મારવો હતો ને કે માર ડૂબી ગયા ના રે ના મારે ખાલી મારું ફોકસ ઓનલી લેડીઝ ઉપર હોય. कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं હા પણ ઈ લેડીઝ ના જ મળે એની બેન પછી આમ ખતરો કરીને આમ જાન ઉપર ખેલી જાય ને તે ઈ તારી ઉપર છોકરી પીદા પણ થાય. મને એવું લાગે કે હવે હે ને મારે એક હોડકી લઈ લેવી આપણે ભાગમાં સાંજે. હોડકી હોત ને અમે કાગળ ઈ કે ભાગમાં અમારે શું છે છોકરીઓને પટાવીને આપણને કે ભાગમાં અમે ચા- अरे सुधरो रे अभी तो सुधर जाओ કાંઈ ભાગ નહીં દઈ પણ હું નવી લઉં એમાં આપણે સ્પોન્સર થઈ દઉં. કાગળ મારું હોડકી હું બનાવી દે તરીને તારે થાવ. એવી નહીં. એનાથી મોટી ફાઈર ના મારે. હું સહારાથી આવ્યો ને કાલે તો મને એમ થયું એક છોકરીને લેતો હોઉં પણ કોઈ હિંમત નું આલી તું કોઈ. ભલે સહારા દરવાજાથી આપણે કોકના સહારો તે લીધો હોત ને તો આ ભાઈ ઈ બીજાનો બીજાનો સહારો લઈને આવા ઈ કોક છોકરી સહારો એટલે લે કીધું. એમ હાલી તારો સહારો મળ્યો હું તો બહુ તારા દીનો થાકી તો. ગયો પાણીમાં હાલી હાલી લે ઈ કે પણ બધા ધામા અમારી ઘરે નાખ્યા હતા. આમાં ઈ તમારે અમારી ઘેર ભૂલ. નાખ્યા છે, ઈ અમારી ભૂલ થોડી અમે તમારે સહારો લીધો તારો. એ તો હું એ વિક્રમ તારા ઓગના સહારા એમ નહીં હું રણુજામાં રહેતો હતો તો હું તમારે ઘેર આવે બરાબર છે, હાચી વાત. આ તો હરજુ મહિના પહેલા રૂમ પણ હિંમતભાઈ આ વખતનો વરસાદ તમને કેમ લાગ્યો આ એટલા વર્ષનો? લગભગ આમ રેકોર્ડ તોડી નાખ્યા છે હે? બધા એટલા બધા રેકોર્ડ તોડા ને પણ આ વર્ષનો વરસાદ છે ને મને આમ ગમ્યો ને આમ ન ગમ્યો. કેમ?
કે ભાઈબંધમાં બહુ ભડવાઈ થઈ ગઈ. समझ रहे हो आप લે આ સવારની જ વાત કરું. આ સવાર હું શાંતિથી ઘરે બેઠો હતો. મેં એને કીધું મારા ઘરવાળા તારે હારે આવું છે કે નહીં. મેં તો હું બહાર જાઉં. મને કે તમારે ક્યાંય નથી જવાનું. મેં તો હું નીચે તો જાઉં તો આટો મારી કે વાંધો નહીં. હવે એને કીધા વગરનો ઘરની બહાર નીકળ્યો. તો હું કીધા વગરનો તો કહેવાનો તો સુધી હું ક્યાં જાઉં છું હું કરું છું. આનો ફોન આવ્યો બરોબર ક્યાં છો મેં ટમટમની દુકાન ના આવીને કેસર કરી નાખી એને. આને ફોન કર્યો એ કે હરિયો ત્યાં બેઠો છે મારા બાજુ. બોલો જો આવો ભાઈબંધ ક્યાં પણ એવું નથી મેં તો કે અહીંયા પાવર એ નહોતો હવારનો લાઈટ એ આ નહોતી વખતે મને એટલે ખબર તો વરસાદ દેતો સીધા પણ ભાઈબંધ એક હારો મળ્યો એને જ કીધું. તો પણ ખોટું બોલીને ન જવાય ને, કઈ ખોટું જવાય ક્યાં ને. કહેવાનું જ નહોતું. ખબર જ ન પડતી કહેવાનું ક્યાં જ છે. નહોતું એટલે આ તો ઘરના સજાના કારણે હોય છે. બાકી ખબર જ ન પડે હું ક્યાં થઈને ક્યાં ઉડી આવ્યો. હું ક્યાં કોઈ છોકરીને મળવા છોકરી જો નકર તો ઉપાધિ હોય મારે. તો ઘરે પાણી નહોતું ઈ તો ખબર હતી ને તો પીવાનું. પાણી વગરનો હુંય ગયો તો ને અહીંથી બહાર. પાણી લઈને આવવાનું હતું મારે ઠેઠને ધક્કો થયો પૂણા ગામ બધું તને પાણી લેવા. આપ્યું છે ને પાપાએ. પીવાનું પાણી આપ્યું છે ને પાપાએ. બોટલ કોણ લાવ્યું પાણીની મોટી? છોકરો હાસુ જ બોલે. પાણી લેવા ને પાપા પાણી લેવા ને. તમે એને પટાઈ ગઈ એમ થોડી આને કાંઈ. પાણી બોટલ લેવા હું ગઈ હતી. આ એ તો દોસ્તાર છે ને નડી ગયા બાકી જાવની એવી.